હવે સીન 3 શરૂ કરીએ આપણે. અવાજ સંભળાય છે બેટા બધાને? હા સર. અને સ્ક્રીન દેખાય છે? સ્ક્રીન દેખાય? હા સર. હા. ઓકે. તો હવે સીન 3 આજે આપણે આ પાઠ પૂરો કરવાનો છે. અને આ પાઠ પૂરો થાય એટલે આખા પાઠનું જેટલું ચાલ્યું એ બધું જ રેકોર્ડિંગ તમને મોકલાઈ દઈએ, એટલે તમારે ફરીથી એકવાર રિવિઝન કરવું હોય તો તમે રિવિઝન કરી શકો. એના શબ્દો પણ મેં મોકલાયા છે, પણ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મિનિંગ છે. ઇંગ્લિશ ટુ ગુજરાતી મિનિંગ તમારે જાતે લખવાના. એટલે જે રેકોર્ડિંગ મોકલાવું ને એ રેકોર્ડિંગ સાંભળી અને એના ગુજરાતી મિનિંગ જો કોઈ ખબર ના પડે તો લખી દેવાનું. બીજું, થોડીક એક્સરસાઇઝ પણ મોકલાઈ છે સોલ્વ કરવાની. અમુક જવાબ સાથેની છે, અમુકમાં જવાબ નથી. તમારો ટેસ્ટ લઈશું, એ ટેસ્ટ ફક્ત ટ્રુ ફોલ્સનો જ લઈશું. એટલે પાઠમાંથી કોઈ પણ વાક્ય આપ્યું હશે એ વાક્ય સાચું છે કે ખોટું છે એ તમારે નક્કી કરવાનું છે. એટલે ટ્રુ ફોલ્સનો ટેસ્ટ આવશે. બરાબર? હવે જુઓ, સીન 3 ઓન 28 ફેબ્રુઆરી 2012, 28મી ફેબ્રુઆરી 2012ના દિવસે, એટલે કે ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. લગભગ શું થયું હતું? તો મને અરુણિમા સિંહા કહે છે કે મને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી. એને લગભગ 1 વર્ષ પૂરું થઈ ગયું હતું. અને 1 વર્ષ પછી એટલે કે 28મી ફેબ્રુઆરી 2012ના દિવસે આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. શું કે છે? આઈ સેટ આઉટ. સેટ આઉટ એટલે મુસાફરી માટે ચાલી નીકળવું. સ્ટાર્ટ જર્ની જેને કહેવાય, મુસાફરી અર્થે ચાલી નીકળવું. હવે અરુણિમા સિંહા કહે છે કે મેં મારી મુસાફરી શરૂ કરી દીધી. કઈ જગ્યાએ જવા માટે તૈયાર થઈ ગઈ અરુણિમા? તો જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હતું જે સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશીના નજીક બચેન્દ્રી પાલે લોકો પર્વતારોહણ કરી શકે એની ટ્રેનિંગ આપવા માટેનું એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એને સ્થાપેલું હતું. સેટઅપ એટલે સ્થાપવું, જેને એસ્ટાબ્લિશ બાય ધ ટાઈમ કહેવાય, સ્થાપવું. તો એને એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપેલું હતું બચેન્દ્રી પાલ ઉત્તરકાશીના નજીક. હવે તમને કોઈને ખબર છે બચેન્દ્રી પાલ કોણ હતા? કોઈ કહેશે બચેન્દ્રી પાલ વિશે? તો બચેન્દ્રી પાલ એવા ભારતીય સ્ત્રી હતા જેમણે સૌ પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું. એટલે કે પહેલા ભારતીય મહિલા કે જેમણે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરેલું હોય. બરાબર? I called up Bachendri Pal to tell her that we had reached ઉત્તરકાશી. અમે જેવા ઉત્તરકાશી પહોંચ્યા કે તરત જ અરુણિમા સિંહા કહે છે કે મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો એ એમને જણાવવા માટે કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ, એવું એમને જણાવવા માટે મેં એમને ફોન કર્યો. She was surprised at how quickly I had reached. અને બચેન્દ્રી પાલને જ્યારે ખબર પડી કે હું ઉત્તરકાશી આવી છું ત્યારે બચેન્દ્રી પાલને આશ્ચર્ય થયું. શી વોઝ સરપ્રાઇઝડ એટલે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. શેનાથી? કે હું કેટલા ઝડપી ત્યાં પહોંચી ગઈ. બચેન્દ્રી પાલને ખબર હતી કે અરુણિમા સિંહાનો એક પગ કપાઈ ગયો છે. હવે ત્યાં આગળ શેરીઓમાં ચાલી ચાલીને છેક પર્વતની અંદર જવાનું હતું. એટલે કહે છે કે આટલા ઝડપી એ ત્યાં આવી ગયા, અરુણિમા સિંહ આવી ગયા, એ જાણીને બચેન્દ્રી પાલને ખૂબ જ આશ્ચર્ય થયું. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. હવે બચેન્દ્રી પાલે કહે છે કે એના વખાણ કર્યા. એટલે કહે છે કે એના પછી અરુણિમા સિંહા કહે છે કે મારો જે આત્મવિશ્વાસ હતો ને, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, એ સ્કાય રોકેટેડ. સ્કાય રોકેટેડ એટલે એકાએક વધી જવું, જેને સ્કાય રોકેટેડ કહેવાય. અત્યંત વધી જવું, જેને કહેવાય રાઇઝ ઓર ઇન્ક્રીઝ સડનલી, અચાનક વધી જવું. પછી કહે છે કે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ અ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. અને કહે છે કે જે બચેન્દ્રી પાલ હતા એ બચેન્દ્રી પાલ હંમેશા મારા અંદર કહે છે કે નવો ને નવો આત્મવિશ્વાસ ભરતા હતા. એટલે કે એમનું મનોબળ મજબૂત કરતા હતા. કોઈ પણ હોય, ટીચર હોય કે ગમે તે હોય, તમે સારું ભણતા હોય
અને ટીચર તમારા વખાણ કરે, બરાબર છે, તમને શાબાશી આપે, બીજા ક્લાસ આગળ તમારું નામ લે, એટલે તમને કેવું થાય કે ના હજુ આના કરતાં પણ આપણે કંઈક સારું કામ કરીને બતાવીએ, એટલે તમારો પણ આત્મવિશ્વાસ વધે ને. એવી રીતે અહીંયા પણ બચેન્દ્રી પાલ જે હતા એ અરુણિમા સિંહાના વારંવાર વખાણ કરતા હતા, અને વારંવાર વખાણ જોઈ બચેન્દ્રી પાલને તો કદાચ તમે જોયા હશે, જો આ છે આ બચેન્દ્રી પાલ છે, આ સૌ પ્રથમ ભારતીય મહિલા કે જેમણે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું. તો બચેન્દ્રી પાલ પંપ એટલે આપણે તમારે ઘરે સાયકલની અંદર ને એમાં હવા પૂરવાનો પંપ આવે છે ને, એ શું કરે છે, એને કેમ આપણે પંપ કહીએ છીએ? એને આપણે એટલા માટે પંપ કહીએ છીએ કે દબાણ કરી અને ટાયરની અંદર હવા પૂરાય છે, એટલે પંપડ એટલે શું થાય છે? પંપડ શબ્દનો અર્થ થાય છે દબાણપૂર્વક ઉમેરવું, ફોર્સ ઓર ઇન્જેક્ટ લાઇક અ પંપ, દબાણપૂર્વક ઉમેરવું. તો બચેન્દ્રી પાલ પણ કહે છે કે મારા અંદર નવો ને નવો આત્મવિશ્વાસનો ઉમેરો કરતા હતા. મને શું કહેતા હતા એ જુઓ, એવું કહે છે કે અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ. કહે છે કે અરુણિમા તું તો બીજા બધા લોકો કરતા ઘણી સારી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. તું તો જરાય અપંગ હોય એવું નથી લાગતી. આ બીજા જે બે સાજા પગવાળા છે ને એ પણ તારા કરતા તો ધીમું ચાલે છે. એટલે કે હેન્ડીકેપ એટલે અપંગ, જેને કહેવાય ડિસેબલ લોકો, અપંગ લોકો પેલા છે, તું નહીં. તારી આટલી બધી સ્પીડ જોઈને એવું લાગતું નથી કે તું અપંગ હોય. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બચેન્દ્રી પાલ અરુણિમા સિંહાને કહે છે કે મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન, પરંતુ કહે છે કે જ્યારે આપણે માઉન્ટ એવરેસ્ટ શિખરનું એક્સપેડિશન શરૂ કરીએ, એક્સપેડિશન એટલે ચઢાણ, માઉન્ટ એવરેસ્ટ શિખર ચડવાની આપણે શરૂઆત કરીએ, તો એ શરૂઆત પહેલા હું તમને એક ખાસ બાબત કહેવા માંગુ છું. અને કઈ ખાસ બાબત છે? એ ખાસ બાબત કહેવા માંગે છે, એક્સપેડિશન એટલે પર્વત ઉપર ચડવું, આવી રીતે જે ચઢાણ કરવાનું હોય ને, જેને જોખમી આરોહણ પણ કહેવાય, અ જર્ની ઓર્ગેનાઇઝડ ફોર અ સ્પેશિયલ પર્પઝ અથવા એક્સકર્શન. તો કહે છે કે બિફોર એવરેસ્ટ એક્સપેડિશન, આપણે એવરેસ્ટ શિખર સર કરવાનું શરૂ કરીએ ને એ પહેલા યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. તારે તારી જાતને સાબિત કરવી પડશે કે ખરેખર તું પર્વત ચડી શકે છે કે નથી ચડી શકતી, એ તારે સાબિત કરવું પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લડાખ. લદાખમાં 21,798 ફૂટની ઊંચાઈ ઉપર એક ચમસાર કાંગડી નામનો એક પર્વત આવેલો છે. જો તું અહીંથી એ ચમસાર કાંગડી નામના પર્વત સુધી પહોંચી જાય તો સમજી લેવાનું કે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરતા તને કોઈ નહીં રોકી શકે. એટલે પહેલી બાબત તો એ છે કે તારે તારી જાતને સાબિત કરવાની છે. તારા અંદર જેટલો વધારે આત્મવિશ્વાસ હશે, જેટલી વધારે હિંમત હશે, એટલું તું એ કામ સરળતાથી શરૂ કરી છે. એટલે કે લદાખમાં જે ચમસાર કાંગડી પર્વત જે 21,798 ફૂટની ઊંચાઈએ આવેલો છે, જો તું એ એકવાર સર કરી દે તો પછી યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. પછી કહે છે કે તારો એવરેસ્ટ જવાનો જે રસ્તો છે એ રસ્તો ક્લિયર થઈ જાય, તને ત્યાં પછી કોઈ અટકાવી શકશે. અહીં અઘરા શબ્દો જુઓ બેટા. સેટ આઉટ એટલે મુસાફરી માટે ચાલી નીકળવું. મુસાફરી ચાલુ કરવું. મુસાફરી માટે ચાલી નીકળવું. સેટઅપ સ્થાપવું. સ્થાપવું. પછી સ્કાય રોકેટેડ અત્યંત વધી જવું. અત્યંત વધી જવું. પછી છે પંપડ, દબાણપૂર્વક ઉમેરવું. દબાણપૂર્વક ઉમેરો કરવો. હેન્ડીકેપ અપંગ. અપંગ. અને એક્સપેડિશન જોખમી આરોહણ. જોખમી આરોહણ અથવા તો પર્વત ઉપરનું ચઢાણ. ચઢાણ. હવે જુઓ, આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. હવે અરુણિમા સિંહા કહે છે કે જે ચમસાર કાંગડી સુધી જે જવાનું હતું ને ત્યાં સુધી કહે છે કે મેં સફળતાપૂર્વક એ મારું ચઢાણ પૂરું કર્યું. એક્સપેડિશન એટલે ચઢાણ અને સક્સેસફુલી કમ્પ્લીટેડ એટલે સફળતાપૂર્વક પૂરું કર્યું. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ. બાય ધ ટાઈમ એટલે કે એ સમય દરમિયાન વી રીચડ ધ બેઝ કેમ્પ, અમે બેઝ કેમ્પ એટલે છાવણી, પડાવ,
અ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એન એક્સપેડિશન. બીજું ચઢાણ આવતું હોય ને તો ત્યાં શરૂઆતમાં એક કેમ્પ હોય બધાને આરામ કરવા માટે, આરામ કર્યા પછી આગળ ચાલવાનું. તો એ જેમ આપણે અંબાજી જઈએ છીએ તો રસ્તામાં કેમ્પ નથી આવતા આરામ કરવા માટે, તો એ રીતના કેમ્પ હોય, ત્યાં પણ હોય. તો એક કેમ્પ આવ્યો, પડાવ આવ્યો, તો એ પડાવ અમે ત્યાં પહોંચી ગયા. સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, કે જે 18,000 ફૂટની ઊંચાઈ ઉપર હતું. 16 of the 19 members of the team had retired. અમે કહે છે કે 19 જણાએ ચઢાણ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ આ 18,000 ફૂટની ઊંચાઈએ પહોંચતા પહોંચતા અમારા 19 જણામાંથી 16 જણ જે હતા એ તો પાછા વળી ગયા હતા. બરાબર, 19 ત્યાં સુધી ના પહોંચ્યા, ફક્ત અમે 3 જણ જ પહોંચ્યા એવું અરુણિમા સિંહા કહે છે. 16 જણ, 19 માંથી 16 જણ પાછા વળી ગયા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પે કહે છે કે અમે પહોંચ્યા ત્યારે ત્યાં બચેન્દ્રી પાલ પહેલેથી આવી ગયેલા હતા. તો બચેન્દ્રી પાલે કહે છે કે ગ્રીટેડ એટલે અભિવાદન કરવું, ભેટી પડવું જેને કહેવાય, અથવા હસ્તધૂન, હાથ મિલાવવા, ભેટી પડવું, એને ગ્રીટ કહેવાય. અને શું કહે છે બચેન્દ્રી પાલ અરુણિમા સિંહાને? મેરી શેરની. અને શેરની કહીને બોલાવે છે કે તું તો મારી શેરની છે. સી સેડ, આવું બચેન્દ્રી પાલે કહ્યું. એન્ડ ટૂક મી ઇન હર વામ એમ્બ્રાસ. એમ્બ્રાસ એટલે ભેટી પડવું, બરાબર. એમ્બ્રાસ એટલે ભેટવું, જે આ રીતે હગ જેને કહેવાય, અથવા હોલ્ડ ક્લોઝ ઇન ધ આર્મ્સ, ભેટવું. તો બચેન્દ્રી પાલ પણ કહે છે કે ત્યાં આગળ મને ભેટી પડ્યા. ઇન ધ ઇવનિંગ, સાંજે બચેન્દ્રી પાલ એનાઉન્સ્ડ ધેટ, સાંજે બચેન્દ્રી પાલે જાહેરાત કરી that I was finally ready for Everest. કારણ કે ત્યાં આગળથી હવે અઘરું ચઢાણ શરૂ થતું હતું, એટલે ત્યાં આગળ બધાનું મેડિકલ ચેકઅપ થાય, શરીરનું આખું ચેકઅપ થાય. ત્યાં આગળ તમારી પાસે પૂરતા સાધનો છે કે નહીં એ પણ ચેક કરવામાં આવે, ઓક્સિજનનો પુરવઠો બરાબર છે કે નહીં એ પણ ચેક કરવામાં આવે. તો અહીંયા કે છે અરુણિમા સિંહા કે બચેન્દ્રી પાલે મારું બધું જ ચેકિંગ કર્યું, અને ચેકિંગ કર્યા પછી અમને જાહેરાત કરી કે I was finally ready for Everest. હવે કહે છે કે એવરેસ્ટ જવા માટે હું સંપૂર્ણપણે તૈયાર છું. She also assured me that, બચેન્દ્રી પાલે મને એ પણ ખાતરી આપી કે she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. બચેન્દ્રી પાલે મને એ પણ કહ્યું કે એમણે ટાટા સ્ટીલ જે કંપની છે, રતન ટાટાએ બનાવેલી, તો એ ટાટા સ્ટીલ કંપનીના જે અધિકારીઓ છે એ અધિકારીઓ સાથે બચેન્દ્રી પાલે વાતચીત કરી છે કે આ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવા માટે એ અરુણિમા સિંહાને સ્પોન્સર કરે. સ્પોન્સર એટલે કોઈનો આર્થિક બોજો ઉપાડવો, કોઈનો આર્થિક બોજો ઉપાડવો એને સ્પોન્સર કહેવાય. એટલે કે જે એવરેસ્ટ શિખર જવું હોય તો ત્યાં આગળ ઠંડીમાં રક્ષણ આપે, -ડિગ્રીમાં રક્ષણ આપે એવા પોશાક પહેરવા પડે, ખીલીવાળા બૂટ જોઈએ, હાથમાં આઈસ એક્સ જોઈએ, વેસ્ટ બેલ્ટ હોય, ઓક્સિજનની બોટલ, એના માસ્ક, આ બધું હોય. તો આ બધાનો ખર્ચો બહુ જ થતો હોય છે. સામાન્ય વ્યક્તિ જે ખર્ચાને પહોંચી ના વળે એવો વ્યક્તિ માઉન્ટ એવરેસ્ટ શિખર સર ના કરી શકે. તો આ બધો ખર્ચાને પહોંચી વળવા માટે કોઈક આપણું સ્પોન્સરશિપ તો કોઈની જોઈએ ને. જેમ નવરાત્રિ થાય છે તો સ્પોન્સરશિપ લે છે ને બધા, કે કોઈની દુકાનના બેનર લગાવે ને આવી રીતે એ લોકો પૈસા આપે ને એનાથી એ નવરાત્રિ થાય. તો એવી રીતે સ્પોન્સરિંગ એટલે મદદ કરવી, પેટ્રોનાઇઝ, સપોર્ટ અથવા બેકઅપ. તો બચેન્દ્રી પાલ પણ કે એમણે પણ કહ્યું કે એમણે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે આ વાતચીત કરેલી છે. હવે અહીંયા જુઓ, બેઝ કેમ્પ એટલે ચડાવ નહીં, પડાવ. અને છાવણી જેને કહેવાય, છાવણી પણ કહેવાય. એમ્બ્રાસ, ભેટી પડવું. અને સ્પોન્સરિંગ, મદદ કરવી, ખર્ચ ઉપાડવો એવો અર્થ થાય છે. સીન 4 હવે આવ્યો છે. સીન 4 ની આપણે વાત કરીએ તો અરુણિમા સિંહા કહે છે કે I arrived at Everest base camp on 11th April 2013. અરુણિમા સિંહા કહે છે કે 11મી એપ્રિલ 2013 ના રોજ હું એવરેસ્ટનો બેઝ કેમ્પ હતો. હવે માઉન્ટ એવરેસ્ટ શિખર સામે દેખાતું હતું, ભલે દેખાતું હતું સામે, પણ ચઢાણ ખાસું બધું કરીને જવાનું હતું. પણ 11મી એપ્રિલ 2013 ના દિવસે
અરુણિમા સિંહાએ કહ્યું કે એ બેઝ કેમ્પની જે એવરેસ્ટની છાવણી હતી ત્યાં સુધી પહોંચી ગયા. એક્ઝેક્ટલી 2 years had passed since I was thrown out of the moving train. અરુણિમા સિંહાને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા. એને લગભગ 2 વર્ષ પૂરા થયા. એટ ધ કેમ્પ nobody seemed to know that I had an artificial leg. કહે છે કે કોઈને પણ ખબર નથી કે અરુણિમા સિંહાનો જે પગ છે એ પગ કૃત્રિમ પગ છે. ત્યાં સુધી કોઈને પણ ખબર ના પડી કે અરુણિમા સિંહાનો પગ એક પગ કૃત્રિમ હતો. પણ એક વખતે ખબર પડી ગઈ. એ ક્યારે ખબર પડી? વન ડે, એક દિવસે, વાઇલ રિટર્નિંગ, જ્યારે અમે છાવણીમાંથી પાછા ફરતા હતા ત્યારે, માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. મારો કે ડાબો પગ હતો ને ગોટ વેટ એટલે બરફથી પલળી જવું, ભીંજાઈ જવું. મારો જે ડાબો પગ હતો એ ડાબો પગ પલળી ગયો બરફના કારણે. બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. કારણ કે ત્યાંની જે સપાટી હતી એ સપાટી લપસી પડાય એવી સપાટી હતી. અને લપસી પડાય એવી સપાટીમાં, કારણ કે બરફમાં તમને લપસતા વાર ના લાગે, બરાબર, તો એ જે સ્લીપરી સરફેસ હતી, સ્લીપરી એટલે કોઝિંગ સ્લીપ અથવા તો સ્લાઇડ કહેવાય, લપસવું કહેવાય. તો કહે છે કે હું જે સરફેસ એટલે સપાટી, લપસી પડાય એવી સપાટીમાં એ 2 વાર ત્યાં લપસી પડી હતી. અને એના કારણે એનો જે ડાબો પગ, જે કૃત્રિમ પગ હતો, બનાવટી પગ હતો, એ ભીંજાઈ ગયો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજા દિવસે સવારે જ્યારે તડકો નીકળ્યો ત્યારે મેં મારા આ બનાવટી ડુપ્લિકેટ પગને ત્યાં સુકાવા માટે મૂક્યો. ટુ ડ્રાય એટલે સુકાવા માટે. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝડ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. અને એ વખતે ત્યાં આગળ વિદેશથી આવેલા અમુક લોકોને ખબર પડી. ત્યાં વિદેશથી પણ પર્વતારોહણ કરવા માટે આવ્યા હતા, માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવા માટે. એ લોકોને ખબર પડી કે આ તો અપંગ છોકરી છે, આનો તો પગ ડુપ્લિકેટ છે, બરાબર. એ વખતે એમને ખબર પડી. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. અને પછી કહે છે કે મારા ટીઆરપી એકદમ વધી ગયા. ટીઆરપીનો આખું ફૂલ ફોર્મ છે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ લોકપ્રિયતા માપવાનો એક એકમ છે. તમે ટીવીમાં સિરિયલ જુઓ છો ને, તો જે સિરિયલના ટીઆરપી વધારે હોય એ સિરિયલ, એટલે કે જે સિરિયલ ખૂબ સારી હશે એના ટીઆરપી વધારે હશે, ને એની એ સિરિયલ વખતે જે એડવર્ટાઇઝ આવે ને, તો એડવર્ટાઇઝનો ભાવ પણ વધારે હોય. એટલે કહે છે કે મારું પણ કહે છે કે લોકપ્રિયતા એકદમ ત્યાં વધી ગઈ, એવું કહે છે અરુણિમા સિંહા. સોર્ડ એટલે વધવું, ઇન્ક્રીઝ અથવા ગો અપ. ત્યાં આગળ કહે છે કે મારી લોકપ્રિયતા એકાએક વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમઠ. હવે કહે છે કે મારું છેલ્લું ચઢાણ બાકી હતું, અને છેલ્લા ચઢાણની જે જગ્યા હતી એ જગ્યાનું નામ હતું સાગરમઠ. સાગરમઠ એટલે એને શું કહેવામાં આવે છે? હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટની જે ટોચ હતી ને, ટોચનું ત્યાંના લોકલ લોકોએ નામ આપેલું હતું સાગરમઠ, બરાબર, જેને હેડ ઓફ ધ સી કહેવાય, ત્યાંનું નામ આપ્યું. નીમા કાંચા વોઝ મન માઉન્ટેન ગાઈડ. હવે ત્યાં આગળ મારા જે માઉન્ટેન ગાઈડ હતા, કારણ કે તમે માઉન્ટ એવરેસ્ટ શિખર, છેક શિખર સુધીના રસ્તા તમે બધા જોયેલા ના હોય, તમારે તમારો સામાન ઉંચકવા માટે પણ અમુકની મદદ, એટલે ત્યાં આગળ જે ગુરખા હોય ને, જે ગાઈડ, એ તમને મળી લે. એ તમારા એક્સ્ટ્રા ઓક્સિજન માસ્ક ઉપાડી લે, તમારો બધો સામાન ઉપાડી લે. અને એ તો રોજ માઉન્ટ એવરેસ્ટ શિખર ચડતા હોય, એટલે એમને તો પ્રેક્ટિસ પડી ગઈ હોય. તમને અમુક સમયે દોરડું બાંધીને, દોરડાનો ઉપયોગ કરીને પણ શિખર ચડવાનું હોય, તો એમાં એ લોકો તમને મદદ કરે. એટલે એક ગાઈડ ત્યાં રાખવો પડે. અહીંયા અરુણિમા સિંહાનો જે ગાઈડ હતો એ ગાઈડનું નામ હતું નીમા કાંચા. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. ત્યાં આગળ કહે છે કે મારા પર્વતારોહણનો જે ગાઈડ હતા એમનું નામ હતું નીમા કાંચા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ. એ ખૂબ સારા હતા, નેપાળના હતા. એ ખૂબ જ સારા અને મદદરૂપ થાય એવા હતા. who used to scold me at times when upset. કહે છે કે જ્યારે અરુણિમા સિંહા કહે છે કે હું અપસેટ થઈ જતી, દુઃખી થઈ જતી કે હવે આટલું ક્યાંથી ચડાશે, ત્યારે એ કહે છે કે મને ધમકાવતા. અહીંયા સ્કોલ્ડ શબ્દ છે ને, સ્કોલ્ડ શબ્દનો અર્થ થાય છે ધમકાવવું. એટલે જ્યારે કહે છે કે હું અપસેટ થઈ જતી ત્યારે એ મને ધમકાવતા.
ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. હવે કહે છે કે માઉન્ટ એવરેસ્ટ શિખર જવા માટેનું મારું છેલ્લું ચઢાણ શરૂ થયું. ફાઇનલ એક્સપેડિશન હતું. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. હવે જેમ જેમ માઉન્ટ એવરેસ્ટ શિખરની નજીક આવતા હતા, છેક ટોચે આવતા હતા, એમ એમ રસ્તા પણ એકદમ સાંકડા, નેરો એટલે સાંકડું, એકદમ સાંકડા રસ્તા થતા હતા, લપસી પડે એવા રસ્તા હતા અને ખૂબ જ ડેન્જરસ એટલે કે ખૂબ જ ભયાનક રસ્તાઓ હતા. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એક વખતે તો હું સ્લીપ ખાઈ ગઈ અને પડી પણ ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. સાથે સાથે કહે છે કે મારો જે ઓક્સિજનનો પુરવઠો હતો ને, એ ઓક્સિજનનો પુરવઠો પણ હવે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. રનિંગ આઉટ એટલે ઓછું થવું, પુરવઠો ખલાસ થઈ જવો. હવે કહે છે કે મારો ઓક્સિજનનો પુરવઠો ખલાસ થઈ જવાની તૈયારીમાં હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. અને હું એક બે વાર લપસી પડી ગઈ હતી. એટલે કહે છે કે મારો જે પગ હતો એ પણ ખૂબ દુખાતો હતો. આવું અરુણિમા સિંહા કહે છે. અહીંયા આપણે જોઈ લઈએ. ગોટ વેટ શબ્દનો અર્થ શું થાય? ગોટ વેટ એટલે પલળી જવું. બરાબર છે. ગોટ વેટ એટલે પલળી જવું. બરાબર. પછી ભીંજાઈ જવું. સ્લીપરી એટલે લપસવું. લપસવું. ટીઆરપી નું આખું નામ બોલો. ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. જેને ગુજરાતીમાં શું કહેવાય? ગુજરાતીમાં લોકપ્રિયતા માપવાનો એકમ. લોકપ્રિયતા માપવાનો એકમ. સોર્ડ એટલે વધવું. એકાએક વધી જવું. બરાબર. પછી રનિંગ આઉટ. ઓછું થવું. ઓકે, પુરવઠો. બરાબર, સરસ. હવે 1 અને 2. બરાબર. પછી આપણો આ પાઠ પૂરો. બરાબર. એટલે 2 ફકરા જોઈ લઈએ. માય શેરપા સેડ. શેરપા એટલે એમનો જે ગાઈડ હતો ને, અરુણિમા સિંહાનો ગાઈડ. શું નામ હતું ગાઈડનું? નીમા કાંચા. સરસ. નીમા કાંચા એમના માઉન્ટેન ગાઈડ હતા. એમણે કહ્યું કે આઈ મસ્ટ ક્વિટ એટલે છોડી દેવું, ગીવ અપ, લીવ. તો નીમા કાંચાએ મને સલાહ આપી મારી પરિસ્થિતિ જોઈને કે હવે એણે ચઢાણ કરવાનું છોડી દેવું જોઈએ ને અહીંથી પાછા વળી જવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પરંતુ અરુણિમા સિંહાએ કહ્યું કે હવે પાછા વળવાનો કોઈ અર્થ નથી. છેક સુધી આવ્યા છીએ. એના કરતાં કે છે કે અહીંયા રસ્તામાં મરી જઈશું તો ચાલશે, પણ અહીંથી પાછા વળવું નથી. I pushed forward though my Sherpa kept insisting that I should return. હું કહે છે કે મારી જાતને જોર કરીને, દબાણ કરીને આગળ ખેંચવાનો, ચઢાણ કરવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ મારો શેરપા, મારો જે ગાઈડ હતો, એ ગાઈડ મને વારંવાર આગ્રહ કરતો હતો કે મારે હવે અહીંથી પાછા ફરી જવું જોઈએ. કારણ કે ત્યાંના જે ગાઈડ હતા એમને ખબર હોય કે આટલું બધું થાકેલા હોય ને હવે તમે આગળ ચઢાણ ના કરી શકો, તમારો ઓક્સિજનનો પુરવઠો ખલાસ થતો હોય તો હવે અહીંથી પાછા વળી જવું જોઈએ. એટલે એમના જે ગાઈડ હતા એ ગાઈડ મને વારંવાર આગ્રહ કરતો હતો. ઇન્સિસ્ટિંગ એટલે આગ્રહ રાખવો, ડિમાન્ડ કન્ટિન્યુઅલી, વારંવાર આગ્રહ કરવો જેને કહેવાય કે મારે હવે અહીંથી પાછા વળી જવું જોઈએ. ત્યારે અરુણિમા સિંહા કહે છે આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. સમિટ એટલે શિખર, જે પર્વતની ટોચ, પર્વતનું જે શિખર હોય, પીક કહેવાય, તો એને સમિટ કહેવાય. અરુણિમા સિંહાએ એમના ગાઈડને કહ્યું કે મારી પાસે એટલો ઓક્સિજન તો છે કે હું પર્વતની ટોચ સુધી પહોંચી જાઉં, પણ ઓક્સિજન ફક્ત પર્વતની ટોચ સુધી પહોંચવા જ ના જોઈએ, ત્યાંથી રિટર્ન આવવા પણ ઓક્સિજનની જરૂર પડે. પણ અરુણિમા સિંહાએ કહ્યું કે ત્યાં સુધી પહોંચવા માટેનો તો મારી જોડે ઓક્સિજન છે. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. અને કહે છે કે મારા દેશનો જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજ મારે ત્યાં ફરકાવો છે. હોઇસ્ટ શબ્દ છે. હોઇસ્ટ શબ્દનો અર્થ થાય ધ્વજ ફરકાવવો, જેને કહેવાય રેઇઝ ઓર લિફ્ટ અપ. તો કહે છે કે મારી પાસે એટલો ઓક્સિજન છે કે હું શિખર સુધી પહોંચી અને મારા દેશનો રાષ્ટ્રધ્વજ ત્યાં ફરકાવું. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. એમણે એમના ગાઈડને કહી દીધું કે એના પછી શું થાય છે એનાથી મારે કોઈ મતલબ નથી. હું જીવું કે મરું, એકવાર મારે માઉન્ટ એવરેસ્ટના શિખર સુધી પહોંચી જવું છે. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. આવું કહે છે કે મેં મારા ગાઈડ નીમા કાંચાને ફર્મલી એટલે મક્કમતાથી, કોન્ફિડન્ટલી, સ્ટીડ ફાસ્ટેડલી જેને કહેવાય,
મેં ખૂબ જ મક્કમતાથી એમને કહી દીધું અને એમને એ પણ કહ્યું કે રિમેમ્બર, એક વસ્તુ યાદ રાખજો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. કોઈ પણ વ્યક્તિ તમને ત્યાં સુધી ન હરાવી શકે જ્યાં સુધી તમે હાર સ્વીકાર કરો નહીં. બરાબર? કન્સીડ એટલે હાર સ્વીકાર કરવી, જેને કહેવાય. એડમિટ ડિફીટ અથવા સરેન્ડર, કોઈના તાબે થઈ જવું. એટલે અરુણિમા સિંહાએ નીમા કાંચાને કહ્યું કે તમે ત્યાં સુધી હારવાના નથી જ્યાં સુધી તમે હાર ન સ્વીકારી લો. જો તમે કોઈ સિચ્યુએશન જોઈને તમે હાર સ્વીકારી લેશો તો તમે ચોક્કસ હારી જવાના છો. યસ, ઓકેઝનલી ફેઇલર્સ વિલ ટેસ્ટ યુ. હા, ક્યારેક ક્યારેક નિષ્ફળતાઓ તમારી કસોટી કરે છે. ઓકેઝનલી એટલે પ્રસંગોપાત, ક્યારેક ક્યારેક જેને કહેવાય. તો ક્યારેક ક્યારેક શું થાય છે, તમારા જે ફેઇલર્સ છે, જે નિષ્ફળતાઓ છે, એ તમારી કસોટી કરતા હોય છે. બટ કીપ ટ્રાઇંગ, પરંતુ તમારે તમારા પ્રયત્નો ચાલુ જ રાખવાના. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. કોને ખબર, અમુક સમયે કોઈક એવી તક નીકળી જાય, તમારું નસીબ ઉઘડી જાય, તમને નિષ્ફળતાઓ મળે, પણ નિષ્ફળતાઓની પાછળ જ સફળતા છુપાયેલી છે. Then I could see him following me even as I continued to drag myself to the top. પછી શું કહે છે, આટલું મેં સમજાયો ને એને પછી હું તો, અરુણિમા સિંહા કહે છે કે મેં તો મારું ચઢાણ કરવાનું, આગળ ચઢાણ કરવાનું શરૂ કરી દીધું, પણ પાછા વળીને જોયું ને તો એ પણ કહે છે કે મારી પાછળ પાછળ જ આવવા માંડ્યો હતો. બરાબર? ટુ ડ્રેગ, ડ્રેગ શબ્દનો અર્થ થાય છે પેટ ઘસડીને ચાલવું, જેને ઢસડવું કહેવાય. આમ હાથ કોણી, હાથ પગ, ઢીંચણ બધાનો ઉપયોગ કરીને જે ચાલતા હોય ને એને ડ્રેગ કહેવાય છે. તો મેં ડ્રેગિંગ કરવાનું શરૂ કર્યું. ધ ડ્રેગ વર્ક ડ્રેડ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. અને અમે ક્યાં સુધી આવી રીતે ઢસડતા ગયા ત્યાં આગળ, તો જ્યાં સુધી અમે છેલ્લે ત્યાં પહોંચી ના ગયા ત્યાં સુધી. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. હવે માઉન્ટ એવરેસ્ટ શિખરનું જે ટોચ છે ને, એ ટોચ 20 by 20 ફૂટનું જે ટેબલ હોય ને, એ ટેબલની સપાટી જેવું હતું. 20 by 20નું એક ટેબલ હોય તો એવી સપાટી જેવું એ હતું ટોચ. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. અને ત્યાં જઈને મેં જોયું તો કેટલાય દેશોના જુદા જુદા રાષ્ટ્રધ્વજ ત્યાં ફરકતા હતા. કારણ કે અગાઉ જુદા જુદા દેશના લોકો માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું હોય ને, તો અહીંયા પણ કહે છે કે ફ્લટરિંગ, ફ્લટરિંગ એટલે ફરકવું, લહેરાવું, જેને વેવ ઓર ફ્લેપ રેપિડલી કહેવાય. તો ત્યાં જુદા જુદા દેશના રાષ્ટ્રધ્વજ ફરકતા હતા પ્રાઉડલી, ગર્વભેર. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેવ અરાઇવડ. હવે કહે છે કે મેં ત્યાં જઈને, ભલે થોડોક સમય મારે ત્યાં રોકાવાનું થયું, પણ થોડોક સમય કહે છે કે મેં એ ક્ષણોને બહુ ઘણી બધી વાર જીવી લીધી મારા મનની અંદર. એક લીવ અ મોમેન્ટ ઇન માઇન્ડ એનો અર્થ થાય છે અવિસ્મરણીય ઘટના. પર્વતની ટોચ ઉપર અરુણિમા સિંહા કહે છે કે હું પહોંચી, એ મારા માટે એક અવિસ્મરણીય ઘટના કહેવાય. અને ખરેખર માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવું એ જેવા તેવા માણસનું કામ નથી. એટ 10:55, 10:55, સવારના 10:55, 21 મે 2013, 21મી મે 2013ના રોજ સવારના 10:55, આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અરુણિમા સિંહા કહે છે કે હું દુનિયાની ટોચ ઉપર હતો. 10:55, 21મી મે 2013 એ દુનિયાની ટોચ ઉપર પહોંચી ગયા. અહીંયા ચલો ક્વિટ. ક્વિટ એટલે છોડી દેવું, મૂકી દેવું, ઇન્સિસ્ટિંગ, આગ્રહ રાખવો, સમિટ, શિખર, હોઇસ્ટ, ધ્વજ ફરકાવો, ધ્વજ ફરકાવો, ફર્મલી, મક્કમતાથી, કન્સીડ, હાર સરસ. ઓકેઝનલી, સ્વીકારવી, બરોબર, ઓકેઝનલી, પ્રસંગોપાત, પ્રસંગોપાત, ટુ ડ્રેગ, ઢસડવું, ફ્લટરિંગ, લહેરાવું, અને લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ એટલે અવિસ્મરણીય ઘટના. ઓકે. હવે છેલ્લો પેરેગ્રાફ જોઈ લઈએ. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ.
અરુણિમા સિંહા કહે છે કે ત્યાં ટોચ ઉપર હું પહોંચી ત્યારે મને નાચવાનું પણ મન થતું હતું, રડવું પણ આવતું હતું અને હસવાનું પણ મન થતું હતું. બધું એક જ સમય થતું હતું. કારણ કે તમે જે ના ધાર્યું હોય એવું કામ તમારાથી થાય ને, એટલે તમને નાચવાનું પણ મન થાય, હર્ષના આંસુ એટલે કે રડવાનું પણ મન થાય અને હસવાનું પણ મન થાય. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મગજ હતું ને એ લાગણીઓનો એક કેલિડોસ્કોપ બની ગયું હતું. જુદા જુદા પ્રકારની લાગણીઓ મારા મનમાં ઉત્પન્ન થતી હતી. કેલિડોસ્કોપ એટલે આવું તમારે વિજ્ઞાનમાં એક સાધન આવતું હતું, બરાબર, જેની અંદર તમને જુદી જુદી રંગીન ડિઝાઇન જોવા મળે. તો એવી રંગીન ડિઝાઇન જે જોવા મળે એવું એક સાધન આવતું, એને કેલિડોસ્કોપ કહેવાય. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ, કે છે કે દરેકના જીવનમાં જીવન જીવવા માટેનું એક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. અરુણિમા કહે છે કે મારે જીવવાનું કારણ કદાચ આ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાનું એ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં કહે છે કે મારો રાષ્ટ્રધ્વજ હાથમાં પકડ્યો એન્ડ રેઇઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને કહે છે કે મારા દેશનો રેકોર્ડ નોંધાવવા માટે મેં મારા બંને હાથ ઊંચા કર્યા. એટલે કે અહીંયા અરુણિમા સિંહાની જે વાત છે એ વાત આપણે સમજ્યા. હવે